તો લડશું, પણ અમારી આઈ રાણીઓ હાંબે લે અને ધોકે લડશે. અગ્નિ સંસ્કાર માટે આયરો ભેળા થઈ ગયા, કાઠીઓ વયા ગયા. ત્યાં 500 સિંધીને લઈને ભૂગ્યો. છોડી દો એ આયરો, છોડી દો. સુરા ખુમાણનું માથું કાપીને અમારે ભાવનગરની બજારમાં એ વખતને માથે લઈ જવું છે, ભાવનગર દરબારમાં. ગમે તે એ તો નહીં બને. એક એક આહિરાણીનો જણ્યો પીછડીમાં બેઠો હશે, ત્યાંથી સુરા ખુમાણનું માથું તો હું પણ એક વાળ તમે નહીં લઈ શકો. અમે ધોમી દેશું ગામને કે પણ ત્યાર થઈ અમને અગ્નિ સંસ્કાર કરી લેવા જો તમે ખાનદાનના દીકરા હો તો. સિંધીઓ વિચારે ચડ્યા, આયરો હામાં થયા છે, મારશું. ભાવનગરથી થપકો આવશે કે એક મરેલ આપો હુરો, મરેલ દુશ્મન એની હારું થઈને આખા ગામને ધોમી દીધું. હોયા ગયા. આ પીછડીનો ને આ દરબારોનો હજી સંબંધ ચાલ્યો આવે છે. તુલસી બાહ સપૂત કી, જો સપને में अड़ जाए तो जीवत निभावे आपको अन फिर लड़कन को कह जाए. આ આપણા દેશની સૌરાષ્ટ્રની કાઠિયાવાડની સંસ્કૃતિ હો. મિતિયાળે આપા ફરજનું કાર્ય મંડાણું હો. કાઠીઓની ચારેય પરજુ આવ્યું. વાળા, ખચર, ખુમાણ. કસુંબા થાય છે, મહેમાન એક પછી એક આવે છે. હું કામ આપા હુરો ગુજરી ગયા છે એનો ગુડો વળાવવા. આપણા જૂના રિવાજ પ્રમાણે સગું વાલું હેતુ મિત્રું એની સામા જઈ અને માથે હાથ મૂકી અને છાના રાખે. બાપ રામ રામ કરો, હરિએ ધાર્યું એ થયું, જેવી હરી મરજી. એમાં થાતા 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 બાપા એક ડેડાણ દરબાર આવ્યા. એને જૂનો સંબંધ નથી ચાલ્યો આવે છે. ડેડાણ દરબાર તો છાના રહી ગયા, પણ એનો એક મુસલમાન ગોરી જમાદાર હતો. એને નાપા હુરાન ભાઈબંધ. કેવી મોહબ્બત કીજે મર્દ કી કબૂક આવે કામ, सिर साटे सिर देत है आत दुखियन के विश्राम. मित्रो एड़ा कीजिए जड़ा टंकण खार, आप बड़े पर रिजवे अन भांग्यारो सांधण हार. મિત્ર મિત્રમાં ફેર છે. તાળી મિત્ર અનેક, રંગતાળિયાનો દુનિયામાં પાર નથી. કાં જીગરિયા કેમ છે કે હીઠો બે. પણ जिसको देखी मन थरे 100 લાખન में. એક બે જણા મને કાયમ ભેગા થતા. એટલે મેં કહ્યું તમે કાયમ બે મિત્રો હારે હોય? હા પરોડજી, અમે એકબીજાને પૂછ્યા વિના પાણી નો પી. અને અમારે સંબંધ એવો કે 9 ટાક ગાંઠિયા ઈ એના ખાય ને હું મારા ખાઉં. ભડના દીકરીના દીકરાઓ. આ કોઈ મિત્રાય છે? આ ગૌરી જમાદાર. આ તો થોડું ફરહાણ લઈ આવું છું, આ છોકરા હારું થઈ. વાર્તામાં નથી બાપ. ધાવો મંડ્યો દેવા ગોરી જમાદાર. या अल्लाह या पाक परवरदिगार खुदा ताला, तूने क्या किया? मेरा दोस्त को ले लिया, सुरा खुमान को ले गया. या अल्लाह खुदा. जमादार बनवानी बन गई. बाप छानारो. नहीं नहीं नहीं. या अल्लाह डूंगर पर भट्टी जलाए. खन खन जरा इंगार आपा कालू जाकी हेड़ी हल गई ताका बुरा हवाला. નથી છાના રહેતા બાપા. આપણા કાઠી દાયરા જેવો મરમ નહીં હો. બીજાને ભણવું પડે, આપણામાં કોઠા વિદ્યા. હવે એટલે જમાદાર સાનો રહે ને તો એક આપે કહ્યું કે ભાઈ આ જે અંગત હગાવાલા ઈ સાના રહી ગયા અને આ ગોરી બગડદા 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 આવ્યો કુંડલે. તરવારી વખણાતું કુંડલા હાય હામદ ખુમાનના વખતથી. પણ એ તરવાર માથે માખી બેઠી હોય તો માખીના ટુકડા થઈ જાય. આવો હજકુમ એ વખતને માથે કુંડલાનો.
લીલા ઘાસમાં ઈ તલવાર ચત્તી મૂકી હોય તો બાપુ પંખીડા પાણી વરાહે ચાચું બોલવા માંડે. આવી તલવાર સજાવી ફકીર બન્યો. મુસલમાન તો હતો, લબ હતી, દાઢી હતી, સલેમાની પારા. ફિકર સબકુ ખાતા હૈ, ફિકર સબકા પીર, ફિકર ફાડ કફની કરે, વાકા નામ ફકીર. સકેલાની પહેલી કુંડલાવાળી તલવાર લઈને કુંભણની સીમમાં અખરો જે હોંકળો છે એમાં ઘોડો બાંધ્યો, તલવારે હંતાડી. ફકીર તો હતો. આયો ગામમાં અલ્લાહ વાસ્તે આટા ભેજ, અલ્લાહ વાસ્તે આટા ભેજ. આયો થાણે ઝુસબ કઈ ઉઠે છે, કઈ જાગે છે, કઈ પોટલીએ જાય છે. લીધી બાતમી અને ટૂંકામાં દી ઉગ્યા પહેલા ઝુસબના ઘર જે રહેતો તો એના કમાડ નજીક જ કફનીમાં પેલી નાગની જીભ હોય એવી તરવાર હતાની હો. બાઈ રાણ પ્રતાપસિંહ બગતર મેં બરસી, જાણે ઝીંગર જાળ મેં મોં કાઢે મસી. આવ્યો હંતાઈ ગયો, જાગ્યો ઝુસો પણ બીજો કુંભકર્ણ. ખુલ્લું બારણું, તા બારણું આને મોરતો થઈ પડ્યો, હતાવાઈ ગયું. અને જેમ ઝુસબાની ગરબદન બહાર નીકળી એટલે આની પાસે જે માના હાય તરવાર હતી, કુંડલા હાય હોય ઝાટકી અને ઠોકડી ઝુસબના ફોડામાં. તે ભવેહરના મેળાની ભીડમાં દુબળા સાધુના હાથમાંથી ખીસડાનું રામપતર ઉલ્લી પડે બજારમાં, એમ માથું ઉલ્લી પડ્યું. વાહ! અને ઝુસબે ટાંગા તડફડાવ્યા. અલ્લાહ બેલી. છોકરો દડો લે માથું લઈ લીધું, આવ્યો ઘોડા માથે. બગડદા 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 ક્યાં? મિતિયાળે કેદી? આપા હુરાનું કાર્ય હતું તે દી. હાય કાઠ બેઠી છે 4,000. આપા હું ગોરી જમાદાર, આપા હુરાનો દોસ્ત અને એના મારતલનું જે આ માથું. સવાસ ગોરી જમાદાર, હાલ્યા આવો, હાલ્યા આવો, હાલ્યા આવો. પછી તો હાલ્યું તો ભાઈ ને. આપા સોરાને એક દીકરી જસુબાઈ પણ જુગદંબા આવતેલ, એક દીકરો 6 મહિનાનો ભોકો ખુમાણો. એને ઉછેરવા માંડ્યા 6 મહિનાના. બેન મોટા હતા, જુવાન હતા. બેનને દીધેલ કુતાણાના વિષયામાં લગ્ન મોકલ્યા. આપણી પાસે બહુ સમય નથી એટલે એકદમ હકેલો કરું છું. જાન આવી જાડી 800 માણાની હાથણીને પાદર. સુગીદા ખુમાણ માંડવે 12 માણા હીક બોલે છો. 2000 માણાનું રહોડું હાથણીમાં થયું છો. સાન આવતા બંદૂકોના સંભા છૂટ્યા. હામ 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 હમયું જાન હામું વધારે ચાલ્યું હતું. ઢોલી કોઈ ઘૂમતો મૂતો ઘૂમતો મૂતો ઘૂમતો મૂતો રમતા આવે છે. હરવે હાદે હરણાયું બજતી આવે છે. પણ એવા હરણાયા પહેલા હતા કે હરણાઈ સાંભળી અને બુઢાને પરણવાનું મન થઈ જાય. હમું આવ્યું ગામને પાદર, નાળિયેર બદલાવે ન્યા. જાન આવી ગઈ. દરબારોમાં એવો રિવાજ કે મોડી જાન આવે તો બહાદુર કહેવાય અને વહેલી આવે તો બીકણ કહેવાય. એટલે મોડી મોડી જાન આવી હતી. ઓહો 2 વાગ્યા છે, સમયું આવી ગયું. વરરાજાની ના મરજી છતાં આ લગ્ન નક્કી થયા હતા. એટલે અહીં સુધી તો શરમના માર્યા વરરાજો આવ્યા. પણ પછી અણવરને કહે છે કે મારે પોટલીએ જવું છે. અણવરને તેડી પોટલીઓ હાથમાં લઈ અને એ હાથણીની જે વખંબર શીલ નદી છે ત્યાં
તરવાર અને ઉપરની મેલી અને હું જાઉં છું પોટલીએ એમ કરીને વરરાજો નદીમાં અલોપ આજનો દિન કાલની રાત. હમયું ઠઠુર્યું વરરાજો બોલો મુંદાણા સવારમાં બધાએ રાંધા રજ કર્યા હતા. બેન પાસે વાત જાય છે. જગદંબા સુરજપુત્રી હતી, મને બધી ખબર છે. કાઠી ગુમ થયો છો એટલું જ ને, પણ એની તરવારને ઉપરની તો છે ને. હું હાદા ખુમાણનું સંતાન છું. ખાંડા હારે 4 મંગળ વર્તી છો. ખાંડું આવ્યું એની હારે બેન જસુબાઈ 4 મંગળ વર્ત્યા અને કૂતાણે ગયા. ન્યા એના મામાને કહ્યું કે મામા તમે હામટા છો, મારો ભાઈ ઘોડીએ છે, એની બાલુડી વયમાં માને બાપ એ મેલીને મરી ગયા. એવા ધરતી ધાવીને ભાઈ બેન એનો ધારા મોટા થયા. મોટા પેટવાળો મામો સાસરો જાવ બાપ ન્યારો તો ઈ છે, અહીં રો તો ઈ છે. જસુબેન હાથણની વધાર્યા, ભાઈને મોટા કર્યા, 1.5 ગામનું રાજ કર્યું. પણ બેન તઈ બજારે નીકળે તઈ જેને દર્શન થાય એનો દી હધરી જાય. બેન નારાયણ, બેન નારાયણ, બેન નારાયણ. વાહ કાંજીભાઈ વાહ. મોકા ખુમાણને 3 દીકરા, એ ત્રણેય મોટા થયા. એમાં ભોકો ખુમાણ દેવ થયા. એની પાછળ ભર્યું કર્યું, શંકરનું મંદિર ચણાણું. અને એ શંકરના મંદિરની જે પ્રતિષ્ઠા પછી જે ઈંડું ચડાવ્યું તઈ ઈંડું કાટખોણે ન આવતું. હોળી મૂંઝાણ. ગામમાં કાંઈ પણ સુખ દુઃખ હોય તો બેની પાસે ન્યાય ચૂકવાતો જોગમાયા પાસે. બેન ઈંડું કાટખોણે નથી આવતું. હાલો આવ્યા. બહુ ઊંડી વાત છે. હે શંભુ, અમે તો માલધારી કોમ, બીજો તો મારા જીવનમાં કાંઈ પણ ફેરફાર નથી, મને સાબિતી છે. સ્વપ્નામાંય મેં પુરુષનું ચિતવન કર્યું નથી. પણ અમારે ગાયું હોય, ભેંસું હોય, ગાયુંને વાછડા હોય, એ વાછડો પુરુષ કહેવાય. એ છોટીઓ પોતાના ઘોડાને શત્રુને સોંપતો નહીં એવા નિયમ હતા. હે એ ભીમોરાના ગઢમાં 8 ઘોડાના સંહાર થયા હતા. દુશ્મન આપણા ઘોડા માથે બેહે બને નહીં, દંડ ન ભરા હું રામ દુહાઈ. હે મરવો ભીમ તણા ગઢ માઈ. સવારના ખોરમાં રેશમને લઈ આપો ચાંપરાજ વાળો બોરડીને પાદર નીકળે છે. બાપ 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 ઊભી રહેજે હો, કારણ કે માણે આ ધારીની પલટન પડખે. રેશમ ગરીબ ગાય હોય એમ ધણીના અવાજથી ઊભે છે. આ દેવતાય ઘોડા. અને આપો ચાંપરાજ જે ઘોડીની ગરદન ઉપર તરવારનો વાઢ દે છે. પણ પ્રાણથી વાલી ઘોડી હાથ ખાય છે એટલે ગરદન થોડી ટકી રહી, પૂરી કપાણી નહીં. ઘોડી ભાગી, લોહીના ફુવારા છૂટતા જાય, ભાગે જાય છે ધારી તરફ. જઠુરભાઈ કોપ થાય, ધારી પૂગી તમારી ઘોડી ઓળખા હે અને આ તમારા માથે બધું આવશે. જુલમ થાય. આપો દોડતી રેશમ આડા ફરી અને કહે છે, બાપ રેશમ, ભાઈ રેશમ, બેટા રેશમ, વૈયા વૈયા. જેમ સમજતી હોય એમ ઘોડી કપાયેલી ગરદને પાછી ફરીને ઊભી રહે છે અને આપો ચાંપરાજી ઘોડીની ગરદન પૂરી કરે છે. આ ઘોડા, આ પુરુષો, આ ભલ ઘોડા, કાઠી ભલા, પેની ઢેક પૂર્વેશ, રાજા જદુ વંશરા, આ ડોલરીયો દેશ.